જી ચેતરભાઈ, ભાજપના નેતાઓ દ્વારા એમ કહેવામાં આવે છે કે આ તો બહારનો છે, અને તો તમારું વારંવાર આવવાનું કારણ શું છે? ચૈતરભાઈ વસાવા એ ગુજરાતના એમએલએ છે. ગુજરાતના કોઈ પણ જગ્યાએ પણ જશે. અમે રાજસ્થાનમાં પણ જઈએ છીએ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ જઈએ છીએ. હું આમ આદમી પાર્ટીનો વિધાનસભા દળનો નેતા છું અને આખા ગુજરાતનો હું પ્રવાસ કરું છું. એટલે જે પણ લોકોએ આ વાત કીધી હશે, ક્યાંક તો એમને બંધારણનું જ્ઞાન નથી અને લોકશાહીનું એમને જ્ઞાન નથી. વડાપ્રધાન આપણા દેશના છે અને યુગાન્ડા જાય, આફ્રિકા જાય, અમેરિકા જાય તો ત્યાંના લોકો એવું થોડા કહે છે કે ભાઈ તમે ભારતના છો, બહારના છો, અહીંયા કેમ આવ્યા? વડાપ્રધાન પ્રજાના ટેક્સે 800 કરોડના વિમાનમાં ફરે છે. અમે તો અમારા પગારના ખર્ચે અહીંયા ફરીએ છીએ. તો એ બધી વાહિયાત વાતો છે. એમને ડર છે આવનારા દિવસોમાં એમની સત્તા જવાની છે, એટલે આવા પાયાવિહોણા બિનજરૂરી ગેરવ્યાજબી નિવેદનો કરતા હશે. રમેશ કટારાના દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે અમે તો 15 વર્ષથી અહીંયા છે, આ તો 3 વર્ષથી અહીંયા છે, તો હવે આ સરકાર ચલાવશે. એમના પોતાના મત વિસ્તારમાં એક શિક્ષકથી ચાલતી શાળાઓ 100થી પણ વધારે છે. બાળકોને બેસવા માટેના ઓરડાઓ નથી. સિકલ સેલ એનેમિયાની સમસ્યા છે. કુપોષણથી બાળકો પીડાય છે. આજે દાહોદ જિલ્લો દેશના અતિ પછાત જિલ્લામાં એની ગણના થાય છે અને એના માટે જે આદિજાતિ ગ્રાન્ટ આવે છે, એમાં ચાહે આદર્શ ગ્રામની બજેટ હોય, ગુજરાત પેટર્નનું બજેટ હોય, વિકાસશીલનું હોય, મનરેગાનું હોય, ગ્રામ વિકાસનું હોય, DRDનું હોય, બધામાં જ આ નેતાઓના પાપે લોકો સુધી એ બજેટ પહોંચતા નથી. અમને આજે દાહોદમાંથી ફરિયાદો મળી છે. કોંગ્રેસના સાથીઓએ, ભાજપના સાથીઓએ પણ નારાજગી બતાવીને અમારી સાથે જોડાયા છે. એમણે કીધું કે સાંસદ અને ધારાસભ્યની પોતાની એજન્સીઓ જે અમદાવાદની, સુરતની, વડોદરાની અહીંયા આવે છે અને લોકોને કઈ યોજનાની જરૂર છે એની જગ્યાએ પોતાને એમાંથી કેટલી કમિશન મળશે, ટકાવારી મળશે, એ પ્રકારના બિનજરૂરી કામો અહીંયા મંજૂર કરીને બજેટ વાપરવામાં આવે છે અને લોકોને એ બજેટથી કોઈ ફાયદો થતો નથી. એ બાબતે પણ આજે અમને રજૂઆતો મળી છે, જેના કારણે જ આ વિસ્તારનો વિકાસ થયો નથી. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ આવવાની છે, તો તમને શું લાગે છે કે આમ આદમી પાર્ટી જીતવાની છે? અને જીતવાની છે તો તમારી પ્લાનિંગ શું છે? તમે જોયું હશે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે. એમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી અને ગુજરાતની તાલુકા, જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકાઓને મળીને 12,000 જેટલી બેઠકોની ચૂંટણી છે. ત્યારે આ 12,000 બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે લડવાના છે. એમાં દાહોદ પણ આવી જાય છે. દાહોદની તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયત અમારા સાથીઓ ઉમેદવારી કરશે અને મજબૂતાઈથી અમે લડવાના છે અને જીતવાના છે, એમાં કોઈ શંકા નથી. દાહોદની જનતાને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ, યુવાઓને વિનંતી કરીએ છીએ, તમે આવો, આપણે પરિવર્તન કરવાનું છે. તમે રાજનીતિથી દૂર નહીં ભાગો. રાજનીતિમાં તમે નહીં આવશો તો બદમાશ અને ખરાબ લોકો આપણા પર રાજ કરશે અને કૌભાંડો કરશે. તમે જોડાઓ, સાથે મળીને તમને આપણે આવીશું. આજે આમ આદમી પાર્ટીમાં કેટલા લોકો જોડાય છે અને આગામી સમયમાં કેટલા લોકો હજુ જોડાવાના છે અને કોણસી પાર્ટીમાંથી જોડાવાના છે? આજે અમે અહીંયા દાહોદની મુલાકાતે હતા. અમારી સાથે કોંગ્રેસના તાલુકાના યુથ પ્રમુખ બારિયા સુનિલભાઈ જોડાય છે. કોંગ્રેસના જિલ્લાના ઉપપ્રમુખ યુથના એવા અનિલભાઈ ડાંગી જોડાય છે. કોંગ્રેસના તાલુકાના મંત્રી એવા બારિયા સુનિલભાઈ જોડાય છે. કોંગ્રેસના યુથના તાલુકા મંત્રી એવા આપણે રાકેશભાઈ જોડાય છે. સાથે બાપ પાર્ટીના આદિવાસી પરિવારના સ્થાપનાથી કામ કરતા એવા હટીલા કમલેશભાઈ પણ આજે જોડાય છે. સાથે હિરજીભાઈ માવી ભાજપમાંથી જોડાય છે. પ્રકાશભાઈ અમારી સાથે જોડાય છે. આજે મિતેશભાઈ પ્રજાપતિ તેઓ પણ અમારી સાથે જોડાય છે અને એમની આ મેન આગેવાનોની યાદી છે. એમની સાથે એમના સમર્થકો પણ આજે આમ આદમી પાર્ટી જોડાય છે, પાર્ટીમાં જોડાય છે. એમનું અમારા આમ આદમી પાર્ટી પરિવારમાં અમે સ્વાગત કરીએ છીએ. આવનારા દિવસોમાં એમનું સન્માન જળવાય અને એમના માર્ગદર્શન થકી અમે બધા આ વિસ્તારોમાં મજબૂતાઈથી ચૂંટણીઓ લડીશું. દરેક નિર્ણયોમાં એમને અમે સહભાગી બનાવીશું અને દાહોદની તમામ તાલુકા, જિલ્લા પંચાયતોમાં બધા સાથે રહીને માત્ર ચૈતર વસાવા, નરેશ બારિયા કે રાકેશ બારિયા નહીં, આ બધી જ ટીમ અમે સાથે રહી નિર્ણયો લઈને આગળ વધીશું. તમારા આવવાથી આમ આદમી પાર્ટીનો દાહોદ જિલ્લામાં કેટલો પ્રભાવ વધ્યો છે? એ તો દાહોદ જિલ્લાનો પ્રજાનો પ્રેમ છે. એ લોકોએ જે વેઠેલું છે, આજ દિન સુધી
એમની સમસ્યામાં, એમના અન્યાયમાં એક પણ વિપક્ષના નેતા એમની સાથે નહોતા. અમારા આવવાથી લોકો બધા ખુલ્લામાં હવે બોલતા થયા છે, અધિકારોની માંગ કરે છે, શિક્ષણ માંગે છે, શાળા માંગે છે, આરોગ્ય માંગે છે, રોજગાર માંગે છે. અને એનો ડર અહીંના સ્થાનિક સાંસદ અને નેતાઓને લાગ્યો છે, મંત્રીઓને લાગ્યો છે. એમને હવે એવું થયું છે કે ચૈતર વસાવાના આવવાથી આ લોકો જાગૃત થશે, એકત્રિત થશે, અસ્તિત્વની વાત કરશે, સંવિધાનિક સામાજિક અધિકારોની વાત કરશે, એટલે એ લોકો બધા ડરી ગયા. સામાજિક ચૈતર વસાવા એટલા મોટા નેતા નથી, પણ દાહોદનો મારી સાથે છે, એમની આ તાકાત છે. દાહોદની આ યુવાઓની તાકાત છે કે નેતાઓએ આજે મજબૂરન ગામડે ગામડે ગલીએ ગલીએ જઈને અમારું નામ લેવું પડે છે. ત્યારે મારા નામ લેવાની જરૂર કેમ પડી? તમે કર્યું નથી કંઈ. તમે આજે વિકાસ કરતા તો આ લોકો તમારી સાથે રહેતા. તમે કશું કર્યું નથી, એટલે આજે એ લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને આવનારા દિવસોમાં દાહોદમાં પરિવર્તન થશે.